આ તરફ વાપીના દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં વાપી શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ સામે આવી શહેરના ચલા વિસ્તારમાં પાણી થઈ ચૂક્યા છે। જી હા, દુકાનો સુધી પાણી પહોંચતા વેપારી વર્ગ હાલ તો પરેશાન થઈ ચૂક્યો છે। વાપી શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। દુકાનો સુધી પાણી પહોંચતા વેપારીઓ હેરાન પરેશાન। આ દ્રશ્યો આપ જુઓ। વાપી શહેરમાં પણ અવિરતપણે 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને આજે ખૂબ જ ભારે વરસાદ, જો કે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। ભરાયેલા પાણીની વચ્ચે લોકો જીવન જીવવા મજબૂર બની રહ્યા છે। દુકાનો સુધી પાણી પહોંચતા વેપારીઓની મુશ્કેલી વધી છે। વલસાડ જિલ્લાના વાપીની અંદર સતત 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈને જગ્યા પર લોકોની સમસ્યા નડી રહી છે। ત્યારે આપને દ્રશ્ય બતાવવાની કોશિશ કરી કે આ સરદાર પટેલ વેજીટેબલ વાપી મહાનગરપાલિકા સંચાલિત જે માર્કેટ છે એની સામે જ મહાનગરપાલિકાની માર્કેટની સામે જ જે સોસાયટી આવેલ છે, સોસાયટીની અંદર પાણી ભરાવાની સમસ્યા નડી રહી છે લોકોને। પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવા થયા છે, તે છતાં પણ હાલમાં પણ પરિસ્થિતિ જે યથાવત છે। ત્યારે આપણે અહીંના જે રહીશ છે એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરશું। આપનું નામ જણાવો। શું સમસ્યા નડી રહી છે? આ વરસાદના પાણી ભરાય છે, પાણી નિકાલ નથી। કઈ રીતનું નુકસાન થાય છે તમને? દુકાનની અંદર પાણી ઘૂસી જાય છે। નુકસાન કેટલું થાય છે? નુકસાન તો બહુ બધું થાય છે। તમે કોઈ જગ્યાએ કમ્પ્લેન કરી ખરી? કમ્પ્લેનો તો બહુ કરી પણ કોઈ આવતું જ નહીં, જોવા જ નહીં આવતા નગરપાલિકા વાળા। આપણી સાથે બીજા બી અહીંયા જે છે સોસાયટી મેમ્બર, આપનું નામ જણાવો અને શું સમસ્યા છે? અલીભાઈ। અલીભાઈ, શું સમસ્યા છે? બસ આ વરસાદ ગઈકાલથી પડ્યો અને પાણી એટલું જામ થઈ ગયું કે બચ્ચા નથી સ્કૂલ જઈ શકતા, નથી રોડ આવી શકતા। બિલ્ડિંગના બધા ચેમ્બર ઉભરાઈ ગયા છે। પાણીના બોર પીવાના બોરમાં બધા પાણી વરસાદના ઘૂસી ગયા છે। એ સમસ્યા છે પાણીના પીવાની બી અત્યારે હાલમાં। આપણે શું લાગતું હતું મહાનગરપાલિકા બની આવે પછી કઈ ફાયદો થવાનો? પછી તો ઘણો ફાયદોની આશા હતી, પણ ખાલી રોડ બી ના ખાલી ગટર બટર કાંઈ બની છે પણ કાંઈ કામમાં આવતી નથી। પાછળ કોઈ ગટરનું મોઢું બંધ કરી દીધું છે, જે સરકારી ચેનલ છે એનું કોઈ કાંઈ જવાબ આપતું નથી, કોઈ કાંઈ કરતું નથી। મહાનગરપાલિકા વાળા આવે છે ખરા? આવે છે પણ કાંઈ કામગીરી જીરો પર દેખાય છે આખી। तो अपने साथ एक बीजा पण भाई है, आपका नाम क्या है? अखिलेश यादव। अखिलेश जी, क्या समस्या हो रही है? बहुत परेशानी है। हम इधर के वॉचमैन हैं, केबिल में भर जाता है, ऑफिस में भर जाता है और रात में है तो रूम में भर जाता है पूरा पानी। नुकसान क्या होता है? नुकसान आटा वाटा है जो है तो पूरा भीग जाता है, पूरा भर जाता है पानी। ऊपर से चूता नहीं है, नीचे से पानी भर जाता है। आटा भाटा है जो है तो सब नुकसान होता है, सब खराब होता है। कल मैं लेके आया, आज फिर खराब हो गया, फिर कल लाना पड़ेगा। तो आ रीते जे छे महानगरपालिकानी जे प्री मोन्सून कामगीरी जे छे एना ધજાગરા ઉડી રહ્યા છે। આપ દ્રશ્યમાં ફરીથી બતાવવાની કોશિશ કરી કે આ પ્રમાણે અલગ અલગ સોસાયટીઓની અંદર વાપીની અંદર આ જ પ્રકારની સમસ્યા છે। ચલાનો આ જે મુખ્ય માર્ગ જે છે, મુખ્ય માર્ગ પર આવેલી સોસાયટીઓમાં હાલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને અનેક જગ્યાઓ પર આ રીતની સમસ્યાઓ દેખાઈ રહી છે। વલસાડ જિલ્લાની વાત કરીએ વાપીમાં, તો વાપીમાં આજે સવારથી અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે દમણની અંદર લગભગ 5 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે લોકોને જે સમસ્યા નડી રહી છે તેના માટે વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે કામ કરે તે ખૂબ જ જરૂરી છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।